એક ગુજરાતી છું એટલે નવા બિઝનેસની શોધ કરવાનું ક્યારે મૂકતો જ નથી અને એમાં મને એક એવો બિઝનેસની માહિતી મળી છે જેમાં 300 રૂપિયાનું રોકાણ કરીને આપણે 11 લાખ રૂપિયા તો રમતા કમાઈ શકીએ। કયું બિઝનેસ છે, કેવી રીતે કરવાનું અને આ બિઝનેસ ક્યાંથી મને મળ્યું, આ બધું જો તમે જાણવા માંગતા હોય તો એના માટે ધ્યાનથી સાંભળજો। હું તમને એક વાત કહું। એક વાત કહું, આપનું સ્વાગત છે। મારું નામ છે ગુંજ ઠક્કર। ગાંધીનગરમાં એક વ્યક્તિને મેસેજ આવે છે। મેસેજમાં એવું લખેલું છે કે તમારે ફક્ત ગૂગલમાં રિવ્યૂ કરવાના છે। એ રિવ્યૂ કરવાના તમને 50 રૂપિયા આપવામાં આવશે। એ વ્યક્તિ એમાં જોઈન થાય છે। જોઈન થયા પછી એમને 6 અલગ ગૂગલ મેપ્સ ઉપર ટાસ્ક આપવામાં આવે છે કે આ જગ્યાએ જઈને 5 સ્ટાર ફેક રિવ્યૂ આપી દો તમે। એ ભાઈ એ 6 જગ્યાએ રિવ્યૂ આપે છે અને 50 × 6 300 રૂપિયા એમને મળી બી જાય છે। આ 300 રૂપિયા એમના ખાતામાં ક્રેડિટ પણ થઈ જાય છે। એના પછી એ ભાઈને એક નવી ઓફર આપવામાં આવે છે કે યાર તમને અગર જો 50 રૂપિયા નહીં વધારે પૈસા કમાવા હોય તો તમારે એક ડિપોઝિટ આપવી પડશે જોડાવા માટે। જેમ જૂના જમાનામાં નહોતું થતું કે ડીલરશીપ લેવી હોય તો એક પૈસાની ડિપોઝિટ આપવી પડે, એક ચેક આપવો પડે, બસ એ જ રીતે ડિપોઝિટ માંગે છે। આ ભાઈ એવું કહે છે કે યાર 50 રૂપિયાથી શું થવાનું છે, આપણે વધારે પૈસા કમાઈએ અને એ લાલચમાં એ ડિપોઝિટ આપી દે છે। 20 અલગ ટ્રાન્ઝેક્શનની અંદર એ ટોટલ 11 લાખ રૂપિયાની ડિપોઝિટ ચૂકવે છે। જેવી ડિપોઝિટ ચૂકવાઈ એના પછી તમે અનુમાન લગાડી દીધું હશે કે એ ભાઈ જોડે શું થયું હશે। એ ભાઈને એ ડિપોઝિટ તો વિડ્રો ના જ થઈ, એમને ટાસ્ક બી ના જ મળ્યા। એ પૈસા વિડ્રો કરવા માટે નવા પૈસા જમા કરવાની વાત કરવા માંડ્યા આ લોકો। આનાથી ખબર પડી ગઈ કે આ ભાઈ એક સ્કેમમાં ફસાયા હતા અને જે સ્કેમસ્ટર હતા, જે ઠગીયા હતા ને, એ લોકોએ ફક્ત 300 રૂપિયાના રોકાણમાં 11 લાખ રૂપિયા કમાયા। જ્યાં સુધી આવા સ્કેમની માહિતી દરેક વ્યક્તિ સુધી નહીં પહોંચે ને ત્યાં સુધી આવા સ્કેમમાં લોકો ફસાતા જ રહેશે। અને એટલે જ આજે તમને એ સ્કેમર ફસાય એની પહેલા મેં તમને આવા વિડીયોમાં ફસાય કે 300માં 11 લાખ કમાઈ શકશો તમે। આ 300માં 11 લાખ આપણે નહીં કમાઈ શકીએ, 300માં 11 લાખ આપણા જશે। અને આવા સ્કેમથી બચવા માટે આપણે ફક્ત 3 વસ્તુ કરવાની છે। પહેલું, પૈસા ડિપોઝિટ કરીને પૈસા કમાવા નહીં, એસ્પેશિયલી એવી કોઈ જગ્યાએ જે આપણને SMS થી કે WhatsApp થી કે ફોન કરીને જાણ કરવામાં આવી છે। બીજું, આવી કોઈ જગ્યાએ પૈસા ડિપોઝિટ કરવાના આવે એવી છે તો બી એવા કોઈ વ્યક્તિ જોડે વાત કરવાની જે એમાંથી જેન્યુઇનલી પૈસા કમાયેલા છે। રિવ્યૂ લેવાનો, આવા કોઈ જગ્યાએથી ફીડબેક લેવાનો। આ ફીડબેકથી શું થશે કે કોઈક તો કમાયું છે એમાંથી પૈસા, એ આપણને ખબર પડશે। હા, ઘણી બધી સ્કીમો એવું હોય છે કે પહેલા ઇન્વેસ્ટર્સને પૈસા આપી દે છે, પોન્જી સ્કીમ જેવી, અને પછી પાછળથી જોડાયેલા લોકો એ લોકોના પૈસાથી પહેલા ઇન્વેસ્ટર્સને આપતા હોય છે ને એમાં સ્કેમ બહુ મોટો કરી દેતા હોય છે। બટ એટલીસ્ટ આવી રીતે આટલી સરળતાથી આપણે નહીં ફસાઈએ અગર ફીડબેક લીધું હશે તો। પછી ત્રીજું અને સૌથી ઇમ્પોર્ટન્ટ એ છે કે અગર જો આટલા ઇઝીલી આપણને 50 રૂપિયા મળતા હોત તો પછી આપણને SMS કરીને કે WhatsApp કરીને કે અનસોલિસિટેડ આપણે માંગ્યા નથી એવા ફોન કરીને કેમ આપણને જાણ કરવાની જરૂરત પડી રહી છે। એક વસ્તુ યાદ રાખવાની, અગર બહુ જ પૈસા મળવા લાયક હોય તો એ માહિતી આપણા સુધી પહોંચતા પહેલા જ લોકોએ બહુ પૈસા બનાવી લીધા હોય અને એ સ્કીમ પતી ગઈ હોય। આવી રીતે ચેતતા રહેવાનું છે આપણે, જેનાથી આવા સ્કેમ થતા અટકે ભાઈ। અને મારી તમને એક જ રિક્વેસ્ટ છે કે આ માહિતી કે પછી આ વિડીયો તમારા ઓળખીતામાં શેર કરજો જેનાથી આવા સ્કેમમાં લોકો ફસાતા અટકાય। આવી જ માહિતી જો જોવી ગમે છે, આજે કંઈ નવું જાણ્યા છો તો બસ આવી માહિતી માટે એક વાત કહું, જોતા રહેજો। આપણે ફરી મળીશું VTVGujarati.com પર। ધન્યવાદ।